ફ્રેન્ડ્સ, આજે તમારા કોન્ફિડન્સ વિશે વાત કરીશું. બીકોઝ જ્યારે તમે કોઈની પણ સાથે વાત કરો છો ત્યારે એ સામેવાળો પર્સન તમારા એકલા વર્ડ્સને સાંભળતો નથી. એ તમારો કોન્ફિડન્સ, તમારી બોડી લેંગ્વેજ, તમારી પર્સનાલિટી બધું જ નોટિસ કરે છે. અને ધેટ્સ વાય ફ્રેન્ડ્સ, આજે આપણે ગ્રીટિંગ કેવી રીતે કરવું એની વાત કરીશું. એ કંઈ બહુ ડિફિકલ્ટ નથી, બટ જ્યારે તમે એની પ્રેક્ટિસ કરીને કોન્ફિડન્ટલી યુઝ કરશો, સ્પીક કરશો, યોર પર્સનાલિટી વિલ બી ઇમ્પ્રેસિવ. તમારી હોલ પર્સનાલિટીની ઇમ્પ્રેશન ચેન્જ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમારે ડિફિકલ્ટ ઇંગ્લિશને બોલવાની જરૂર નથી. તમારે ઓનલી સિમ્પલ ઇંગ્લિશને કોન્ફિડન્ટલી સ્પીક કરવાનું છે. સો નાઉ ફ્રેન્ડ્સ, લેટ્સ લર્ન બેસિક સેન્ટેન્સીસ. સ્ટેપ 1, ગ્રીટિંગ. જ્યારે પણ તમે કોઈને મળો છો ત્યારે ફર્સ્ટ ફેસ ઉપર સ્માઇલ રાખો અને હાય કે હેલો એવરીવન. પછી એટલું બોલીને અટકી ના જશો. એકોર્ડિંગ ટુ ટાઈમ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન કે ગુડ ઇવનિંગ બોલો. નાઇસ ટુ મીટ યુ. પછી ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ કરતા આઈ એમ કૈલાશ પટેલ. આઈ લીવ ઇન એના કરતા આઈ એમ ફ્રોમ ગાંધીનગર. આઈ એમ અ ટીચર, આઈ વર્ક એઝ અ ટ્રેનર. આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ સ્ટડીડ in first year of college. I am an employee and I work is in sales. I am an engineer and I work in a software company. Let's discuss. I think તમારો આઈડિયા ગુડ છે. કોઈની વાત તમને ના ખબર પડી હોય તો could you please repeat again? Oh, it's interesting. I have a suggestion. In my opinion, we should try this. Sure, we will take care of it and we will check and get back to you. It was really nice conversation. It was really nice to talking to you. Thank you, your valuable time. Have a great day. Bye.